માં પેલા ભગવાનની રામી પછી કયો તો હા માં બીજા વગડાના વાહ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 6ઠ્ઠો દિવસ છે ને મહાદેવના મંદિરે બ્લેડુ સાથે પૂગી ગયા છે. આ છે આપણી બ્લેડુ ને આજે કાલે છે ને મોવારા આડા આવતા હતા, આજે ટોપી પહેરીને પાછા આવી ગયા આપણે. ચાલો મહાદેવના મંદિરે પૂગી ગયા, તમે પણ દર્શન કરી શકો છો. આપણે હમણાં સાંજના ધૂપ દીવા કર્યા હતા નટાણા, સવારના આવીને આપણે આગળ અગરબત્તીઓનું દીવોને જે કંઈ કરવાનું હોય એ કરીએ. પછી આ પિલોર ઉપાડીએ, જો આ પિલોર શંકર ભગવાનનું નામ લઈ ને પિલોર ઉપાડીએ. અટાણમાં તો જરાક વાતાવરણ એવું છે કે મેં આવે એમ છે, જોઈ શકો. વાદળા હાટ માથે આવી ગયા, કાળા ભમર કરીને બેઠા. આવે તો સારું, ન આવે તો ગરમી સારી, બાકી તો બે તો છે જ. એટલે આજનું કામ અંદરનું તો ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું ને થોડુંક ટસિંગ હે હોય કંઈ અહીંનું હોય ને આપણે આ જે ઓલો ગૌમુખનું એનું બાકી છે, તો આપણે ચાલુ કરીએ અટણમાં. હાલો તો મિત્રો જોઈ શકો છો, આ છે આપણી પિલોરની લાદી. અહીંયા આપણે લગાડીએ. હાલો વિજયભાઈ, આવી જાઓ. આવી ગયા ભાઈ. આપણા વિજયભાઈ ઉપસ્થિત થઈ ગયા તમે. હા વિજયભાઈ. હા ભાઈ હા. આગળ છે ને જો મેં કે આવ્યો તો હે બધું વેડફાઈ જવાનું. હા વાતો પડી તો દીવાઈ નહીં કઈ કાઢે. નતું તારે તારે મારે જાવ ફોન કરે. ઓહો અજે વાર ખોટી નથી કર્યા ને જાતા. ભાઈ નું બાબા જગા ભાઈ જગો જગો ભાઈ જગો હાલો તો આપણે આખો લગાડી લઈએ ને શૂટિંગ બહુ મોટું થાય, તો એકદમ લગાડી કમ્પ્લીટ કરી ને આપણે જોયું કેવું લાગે ને કામ છે. હેલો મિત્રો, જોઈ શકો છો આપણા વિજયભાઈ ને મુન્નાભાઈ પણ આપણે
ભગવાનનું પણ આપણે મહાદેવનું પણ આપણે અભિષેક કરવું એ જરૂરી છે. તો આપણે પહેલાં કામ સ્ટાર્ટ કરી દીધું હતું ને પછી અંદરની સાફ કરતા હતા એટલે આપણે ભોળાનાથને પણ આપણે અભિષેક કરી નાખીએ. તો આપણે જે કંઈ કરીએ બરાબર જ કરીએ. એટલે આપણે જ્યાં ટાઈમ મળ્યો એટલે આ કામ કરવું એ પડે આપણે જરૂરી છે. તો આ રીતના આપણે કરીએ જોઈ શકો છો. ને આ જે શિવલિંગ છે ને ભાઈ મિત્રો તમને આવી તો ક્યાંય જોવા નહીં જડે. જો આ હે નહીં ગમે એ મંદિરમાં જાઓ ઓરસ સોરસ મસ્તીની એકદમ. ને પછી જો આપણે જે આ થારું હે ને એ પણ આપણે એકદમ ઓલરેડી મને જો મહાદેવ સપનામાં આવ્યો ને તો મહાદેવ રજા આપશે જો મને ખુદને તો આપણે થારું મોઢી એકદમ કમ્પ્લીટ કરી ને મસ્તીનું બનાવવાનું છે. ચાલો પહેલાં આપણે પૂજા પાઠ કરી લઈએ. બોલીએ શ્રી હર 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 મહાદેવ કી જય. જોતા જાઓ મિત્રો કેમ આપણો પિલ્લોર એકદમ ઓલરેડી એક સાઈડ કમ્પ્લીટ વાલગડની ઉપર સટલગડની. આ બાજુ પણ ન પડે 4 લાદી લાગી ગઈ. હા 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 આખો સળીએ ને ત્યાં એકદમ રેડી થાય. જા આ ઠેલીમાં કામ છે કોમેન્ટમાં જરૂર તમે લખીને મોકલજો કે આ વસ્તુ આ શું છે આ ઠેલીમાં. એ પણ હું તમને પછી બતાડી જે કંઈ હાસું પડી છે એને આપણે અહીંયા ઇનામ દેવામાં આવશે. જા આ ઠેલીમાં શું છે ને એ મેન વસ્તુ છે આ. જા હજી બહાર પાડી જ ને આ કોઈની વસ્તુ બહાર પાડી ને નમના બહાર પાડી નથી પાડી બહાર. આ છે આપણું મંદિર આજનું. અહીંયા આપણે લાઇટ ગઈ તો જરાક જોવા આવ્યા હતા મીટરમાં તો લાઇટ છે નહીં. જો કેબિનમાં લાઇટ દેખાતી નથી તો આપણે પિલ્લોર અધૂરો પડ્યો લાઇટ વહી ગઈ હતી. જો આ છે આપણે પિલ્લોરની લાદી. લા 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 બાકી તો વાવડો વાય હજતા. લાઈટ આવે તો મેળ આવે આપણો. બાકી તો આગળ બીજું કંઈક કરવા જાઉં તો વળી લાઈટ આવે તો વળી અધૂરું મેલી નાય મારે લાગે. હવે આમ કે આમ 2 મિનિટ વાટ જોઈએ ને અંદરના વાટા હે થોડા એ આપણે કરી નાખીએ. હાલો ભાઈ અહીંયા પિલર ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો આપણો. કેમ એનો રૂપ પિલરનું વાહ. તો આજે આપણે કેમ માંડાતા પિલો દેખાય એક જ ફિગરમાં એક ક્યાંય ફિગર કપાવવા નથી દીધું. હાંધો હે ને મને નથી દેખાતા આમ સેટેથી જોઈએ ને તો જો હાંધો હે ને આ રહીએ જા હાંધો હે માંડાતા આ હાંધો જા રહીએ આ હે ને એ હાંધો દેખાય સેટેથી નથી દેખાતો નજીક આવો ને તો દેખાય. હું હીખો મારો હેઠ ગુરુ હતો જુનાગઢ વાળો વિંજો હીરા મેરાથી તો ગુરુથી છેલ્લા આગ્રહ છે કે ને આગ્રહ વાહ ભાઈ વાહ ભોળાનાથની માતાજીની દયા કહેવાય ને દયા. એટલે આજનો આપણે એક પિલર ચડાવી દીધો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો. હવે કાલનો ઓલો પિલર લેવાનો છે. આજે લેવો તો પણ આજે ભાઈ માંડો તો એમ કે ડોહીમાને જવું હળદવાર એટલે ડોહીમાને મેળવા જવું ઓળદર ને ઓળદરથી કાલે હળદવાર જવાના છે. ડોહીમાને મૂકે તો જ મહાદેવ રાજી થાય. હા આ પેલા માં પેલા ભગવાનની રામી પછી કયો તો હા માં બીજા વગડાના વાહ. એટલે અટાણ આપણે કામ બંધ કરી દીધું. તો આજે અહીંયા આપણે વિડીયો ખતમ કરીએ. કાલના બ્લોકમાં નવે સાથે મળીશું. તો આવજો.
જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.